हेलो मित्रों, केम छो? सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवा तोराळाना ऑनलाइन शिक्षण में आप सर्वेનું स्वागत है। धोरण 10 विषय गणित प्रकरण नंबर 5 समांतर श्रेणी। मित्रों, आ पूर्वेना विडियोनी अंदर આપણે સ્વાધ્યાય 5.2 ના દાખલા નંબર 14 સુધી જોઈ ગયા હતા। આજના વિડીયોની અંદર દાખલા નંબર 15 અને એની આગળના દાખલાઓના ઉકેલને સમજીશું। તો જોઈએ દાખલા નંબર 15। એનના કયા મૂલ્ય માટે બે સમાંતર શ્રેણીઓ 63, 65, 67 અને બીજી સમાંતર શ્રેણી છે 3, 10, 17 ના એનમાં પદ સમાન થાય। એનો અર્થ એ થયો મિત્રો કે આપણને 15મા દાખલામાં એવું કહ્યું છે એનના કયા મૂલ્ય માટે બે સમાંતર શ્રેણી, એક સમાંતર શ્રેણી આ આપી છે અને બીજી સમાંતર શ્રેણી આ આપી છે, એના એનમાં પદ સમાન થાય। એટલે કે આ શ્રેણીનું એનમું પદ અને આ શ્રેણીનું એનમું પદ બંને સમાન હોય તો એવું કેટલામું પદ એનમું પદ છે એ સમાન થાય તો એન બરાબર કેટલા હોય ત્યારે એના બંનેના એનમાં પદ સમાન થાય। એટલે કે એનનું કયું મૂલ્ય, એટલે કે એન બરાબર કેટલા હોય ત્યારે આ બંને શ્રેણીના એનના પદ એ સમાન થાય। તો આ દાખલો બે રીતે આપણે વિચારી શકીએ। એક તો સીધે સીધા બંનેના એનમાં પદ છે એ સમાન છે એ લઈ લઈએ અને એનની કિંમત શોધીએ, અથવા તો આ શ્રેણીનું એનમું પદ શોધીએ અને આ શ્રેણીનું એનમું પદ શોધીએ અને પછી બંને પદ સમાન છે એમ આપણે કહી દઈએ। તો આપણે બંનેના પહેલાં એનમાં પદ શોધીએ। પહેલી શ્રેણી આપી છે આપણને 63, 65, 67 વગેરે। એ જ રીતે અહીંયા બીજી શ્રેણી છે 3, 10, 17 વગેરે પદો। આ શ્રેણીમાં એ બરાબર 63 આપ્યું છે, ડી બરાબર 65 ઓછા 63 એટલે કે 2 આપ્યું છે। આમાં આપણે એ એન શોધવું છે। એવી જ રીતે આની અંદર પણ એ બરાબર 3 આપ્યું છે, ડી બરાબર 10 ઓછા 3 એટલે કે 7 આપ્યું છે। આનું એનમું પદ કયું છે એ શોધવું છે। પછી બંનેના એનમાં પદ આપણે સમાન લઈ લઈશું જેથી આપણને એનની કિંમત મળે, બરાબર। તો આનું એનમું પદ શોધીએ। એ એન બરાબર a પ્લસ n માઇનસ 1 ડી કિંમત મૂકી દઈએ। એ એટલે 63 વત્તા n માઇનસ 1 ગુણ્યા ડી એટલે 2 સાદુરૂપ આપીએ તો 63 વત્તા કૌંસનું વિસ્તરણ કરી નાખીએ 2n ઓછા 2, 63 ઓછા 2 એટલે 61 વત્તા 2n। આ થઈ ગયું સમીકરણ નંબર 1 જે પ્રથમ શ્રેણીનું એનમું પદ છે। હવે આમાં એનમું પદ શોધીએ। એ એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ડી કિંમત મૂકીએ 3 વત્તા એન ઓછા 1 ગુણ્યા 7 ડી બરાબર કૌંસનું વિસ્તરણ કરીએ 3 + 7n - 7
તો થયું 7n ઓછા 4, 3 ઓછા 7 એટલે ઓછા 4. આ થયું બીજું સમીકરણ. હવે મિત્રો આપણને કીધું છે કે બંને શ્રેણીના nમા પદ સમાન છે, એટલે કે આ પહેલી શ્રેણીનું nમું પદ, આ બીજી શ્રેણીનું nમું પદ, એ બંને સમાન છે. તો સમીકરણ નંબર 1 અને 2 પરથી હવે બંને સમાન છે, તો an બરાબર an, એટલે કે 61 વત્તા 2n બરાબર 7n ઓછા 4. હવે એક બાજુ બધા n વાળા પદ રાખીએ અને બીજી બાજુ અચળ પદ એટલે 4 ને આ બાજુ લાવી દઈએ અને 2n ને સામે જવા દઈએ. તો 61 વત્તા 4 બરાબર 7n ઓછા 2n. માટે મળ્યું 65 બરાબર 5n. સાદુરૂપ આપીએ તો 65 ભાગ્યા 5 બરાબર n. માટે આપણે કહી શકીએ કે તેથી 13 પંચા 65 એટલે n બરાબર 13. એટલે આપણને પ્રશ્ન હતો કે nના કયા મૂલ્ય માટે બે સમાંતર શ્રેણીઓના nમાં પદ સમાન થાય, તો આપણે કહી શકીએ કે nની કિંમત 13 લઈએ તો બંનેના 13મા પદ છે એ સમાન થાય. માટે nની કિંમત 13 થશે. તો આ રીતે આનો ઉકેલ મેળવી શકાય. હવે જોઈએ દાખલા નંબર 16. એવી સમાંતર શ્રેણી શોધો કે જેનું ત્રીજું પદ 16 અને સાતમું પદ એ પાંચમા પદથી 12 વધુ હોય. મિત્રો આપણને શું કીધું છે? એવી સમાંતર શ્રેણી શોધવાની છે. એટલે આપણે એવી સમાંતર શ્રેણી શોધવી છે કે જેનું ત્રીજું પદ 16, એટલે આપણને જેટલી માહિતી આપેલી છે એ આપણે લખી નાખીએ. ત્રીજું પદ એટલે A3 બરાબર 16 આપ્યું છે, ત્રીજું પદ 16. અને સાતમું પદ એટલે A7, એ કેટલું આપ્યું? તો કે સાતમું પદ છે એ પાંચમા પદથી 12 વધુ, એટલે કે પાંચમું પદ એટલે A5 થી 12 વધુ એ સાતમું પદ છે. એટલે આપણને આ પ્રકારની માહિતી છે કે ત્રીજું પદ 16 અને સાતમું પદ એ પાંચમા પદથી 12 જેટલું વધુ છે. હવે મિત્રો ત્રીજું પદ એને આપણે લખીએ તો શું લખાય? A પ્લસ 2D બરાબર 16. અને આને લખીએ તો A7 એટલે A પ્લસ 6D બરાબર A5 એટલે A પ્લસ 4D વત્તા 12. હવે મિત્રો સમાંતર શ્રેણી શોધવી છે તો આપણી પાસે પહેલું પદ A અને D આ બંને હોવા જોઈએ. એટલે કે A શોધીશું અને D પણ શોધવાનું છે. તો આપણી પાસે આ બે સમીકરણો આપ્યા છે, એની મદદથી આપણે A અને D મેળવીશું. હવે આનું સાદુરૂપ આપીએ તો શું થશે જુઓ. 4D ને આ બાજુ લઈ આવીએ, એ કેન્સલ થઈ ગયું. તો 6D માઇનસ 4D બરાબર 12. તો થઈ ગયું 2D બરાબર 12. તેથી D બરાબર 6. તો D મળી ગયું. એ Dની કિંમત આપણે સમીકરણ 1માં મૂકી દઈએ એટલે આપણને A મળી જાય. તો A પ્લસ 2D એટલે 6 બરાબર 16. તેથી A 6 દૂને 12 બરાબર 16. તેથી A બરાબર 16 ઓછા 12
એટલે કે એ બરાબર 4. આ રીતે પ્રથમ પદ પણ મળી ગયું અને સામાન્ય તફાવત પણ મળી ગયો. તો મિત્રો આપણને જેટલી વસ્તુ આપેલી હોય એનું સાદુરૂપ આપીને આપણે ડી અને એ મેળવી શકીએ. તો આના ઉપરથી આપણે સમાંતર શ્રેણી લખી શકીએ. તેથી સમાંતર શ્રેણી એ પ્લસ ડી એ પ્લસ 2D આવા પ્રકારની આપણને સમાંતર શ્રેણી મળે. તો હવે એને દર્શાવીએ તો એ બરાબર 4, પછી 4 પ્લસ 6, પછી 4 પ્લસ 2 ગુણ્યા 6, આ રીતના પદ મળતા જાય. એટલે કે આપણને સમાંતર શ્રેણી મળે. સાદુરૂપ આપીએ તો 4, 10, 16, એવી જ રીતે 22, આ પ્રકારની આપણને સમાંતર શ્રેણી પ્રાપ્ત થાય છે. હવે જોઈએ મિત્રો દાખલા નંબર 17. 3, 8, 13 થી 253 આવી એક સમાંતર શ્રેણી હોય તો તેનું છેલ્લેથી 20મું પદ શોધો. હવે મિત્રો આ પ્રકારના દાખલાઓ પણ બે રીતે થઈ શકે. આપણે સામાન્ય રીતે એમાંની એક સરળ રીત જોઈએ તો શ્રેણી આપેલી છે 3, 8, 13 થી 253. આપણે આ શ્રેણીનું છેલ્લેથી 20મું પદ જોઈએ છે. માની લો આ શ્રેણી છે 100 પદની હોય તો આપણે છેલ્લેથી 20મું પદ એટલે કે 81મું પદ જોઈએ છીએ. અહીંથી જોઈએ તો 81મું, છેલ્લેથી જોઈએ તો 20મું. તો બે રીતે મેળવી શકે, છેલ્લેથી 20મું પદ અથવા પહેલેથી 81મું પદ એમ. હવે આપણે છેલ્લેથી 20મું પદ જોઈએ છીએ તો મિત્રો આપણે આ શ્રેણીને ઉલટાવી દઈએ. તો શ્રેણી ઉલટાવીએ તો પહેલાં અહીંયા આ શ્રેણી જે આપી છે એમાં એ કેટલું છે તો કે 3, ડી કેટલું છે તો કે 8 ઓછા 3 બરાબર 5. હવે શ્રેણીને આપણે ઉલટી લખીએ કારણ કે આપણે છેલ્લેથી 20મું પદ જોઈએ. તો શ્રેણી થઈ ગઈ 253 થી 8 અને 3. તો એનો અર્થ એ થયો કે પ્રથમ પદ હવે મળ્યું એ બરાબર 253 અને ડી બરાબર મળ્યું એના પછીના પદમાંથી આ પદ બાદ કરવાનું. એનો અર્થ એ થયો કે 3માંથી 8 બાદ કરવાનું. એટલે કે 3 ઓછા 8 બરાબર ઓછા 5 મળે. મિત્રો અહીંયા મેં તમને એ ડી લીધું ને અહીંયા એ ડી લીધું એ એટલા માટે બતાવવા કે એ પણ બદલાઈ જશે અને ડી છે એ જે હોય એનાથી વિરુદ્ધ સંખ્યા મળી જાય. કારણ કે આપણે છેલ્લેથી 20મું પદ જોઈએ એટલે આપણે શ્રેણીને ઉલટી લખી નાખવાની. અહીંથી 20મું પદ જોઈએ છીએ ઉલટી દિશામાં, આમ 20મું પદ જોઈએ છીએ આ દિશામાં. તો શ્રેણી થઈ ગઈ. આ પહેલું પદ થયું, પછી બીજું, ત્રીજું, એવી રીતે. તો હવે શ્રેણીને ઉલટી લખી નાખીએ તો હવે આપણું પ્રથમ પદ થઈ ગયું 253, જે આ શ્રેણીનું આ છેલ્લું પદ હતું. આપણે છેલ્લેથી જોઈએ છે એટલે હવે એને પહેલું પદ દર્શાવી દઈએ તો એ બરાબર 253. તો ડી છે
એ આ શ્રેણીમાં ધન હોય તો ઉલટી શ્રેણીમાં ઋણ થઈ જાય. તો હવે આપણે 20મું પદ જોઈએ. તો હવે આ શ્રેણી માટે 20મું પદ એ આ શ્રેણીનું છેલ્લેથી 20મું પદ થયું. માટે હવે આપણે શોધવું છે A20. આ શ્રેણી માટે 20મું પદ શોધવું છે. તો આપણે લખીશું તેથી A20 અથવા તો સૂત્રમાં આપણે કિંમત પછી મૂકીએ. પહેલાં AN બરાબર A પ્લસ n-1D, અથવા સીધું તમને ખબર પડી જાય A20 એટલે A પ્લસ 19D તો પણ ચાલે. હવે એની જગ્યાએ આપણે કિંમત મૂકીએ, કારણ કે A20 એટલે n બરાબર 20 થયું. માટે A20 nના સ્થાને આપણે 20 મૂકી દઈએ તો A પ્લસ 20 ઓછા 1 ગુણ્યા D, એટલે આપણને મળે A20 બરાબર A પ્લસ 19D. તમે સીધું પણ આ સૂત્રની બદલે A પ્લસ 19D લખી શકો, કારણ કે 20મું પદ એટલે A પ્લસ 19D. કિંમત મૂકીએ. A એટલે 253 પ્લસ 19 ગુણ્યા D એટલે ઓછા 5, તો 253 ઓછા 19 ગુણ્યા 5 એટલે થઈ ગયું 95. 253 માંથી 95 બાદ કરીએ તો 158. તો એનો અર્થ એ થયો કે આ શ્રેણીનું છેલ્લેથી 20મું પદ એ 158 થાય. તો મિત્રો, જ્યારે ક્યારે પણ છેલ્લેથી કોઈ પદ માગે ત્યારે સૌથી પહેલાં આ શ્રેણીને ઉલટી લખી નાખવાની. અને હવે આ પદ એ પ્રથમ પદ થઈ જશે. D એ આ શ્રેણીનો જે D આવે એનો વિરોધી થઈ જશે. અને પછી 20મું પદ શોધવું છે, માટે n બરાબર 20, તો A20 શોધવું હોય તો આપણે સૂત્રમાં કિંમત મૂકી દેવાની. તો આ રીતે મૂળ શ્રેણીનું છેલ્લેથી 20મું પદ એ આ ઉલટાયેલી શ્રેણીનું પહેલાંથી 20મું પદ થશે. તો આપણે છેલ્લેથી ગમે એટલામું પદ માગે ત્યારે શ્રેણીને ઉલટી લખીને જ દાખલો ગણવાનો. હવે મિત્રો, દાખલા નંબર 18 જોઈએ. એક સમાંતર શ્રેણીના ચોથા અને આઠમા પદોનો સરવાળો 24 છે. તો પહેલાં જે બાબત આપેલી છે એને નોંધીએ. ચોથા અને આઠમા પદનો સરવાળો. ચોથું પદ એટલે A4 અને આઠમું પદ એટલે A8. એ બંનેનો સરવાળો એ 24 છે. અને છઠ્ઠા અને 10મા પદનો સરવાળો 44 છે. છઠ્ઠું પદ એટલે A6 અને 10મું પદ એટલે A10. આ બંનેનો સરવાળો 44 છે. તો આ સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદ શોધો. મિત્રો, શ્રેણીના પદ શોધવા માટે આપણી પાસે પ્રથમ પદ A અને સામાન્ય તફાવત D મળી જાય એટલે એ શ્રેણીના ગમે એટલા પદ આપણે શોધી શકીએ. તો આપણી પાસે આવા 2 સમીકરણો આપેલા છે, 2 સંબંધો આપેલા છે. આપણે આની અંદર કિંમત મૂકીએ તો A4 એટલે A પ્લસ 3D વત્તા A8 એટલે A વત્તા 7D બરાબર 24 આપેલું છે. એવી જ રીતે અહીંયા A6 એટલે A વત્તા 5D, A10 એટલે A વત્તા 9D બરાબર 44 આપેલું છે.
તો અહીંયા એ વત્તા એ એટલે 2a, 3d વત્તા 7d એટલે 10d બરાબર 24. 2 સામાન્ય કાઢી દઈએ તો મળે a વત્તા 5d બરાબર 24. 2 ને સામે જવા દઈએ તો a વત્તા 5d બરાબર 24 ભાગ્યા 2 એટલે 12. આ આપણું પહેલું સમીકરણ મળ્યું. એવી જ રીતે અહીંયા સાદુરૂપ આપીએ તો a વત્તા એ 2a, 5d વત્તા 9d એટલે 14d બરાબર 44. આમાંથી 2 સામાન્ય કાઢીએ તો a વત્તા 7d બરાબર 44. 2 ને સામે જવા દઈએ તો a વત્તા 7d બરાબર 44 ભાગ્યા 2 એટલે 22. તો આ આપણને સમીકરણ નંબર 2 મળે. તો આ બંને સંબંધો ઉપરથી આપણને 2 સમીકરણો મળ્યા, a વત્તા 5d અને a વત્તા 7d. આમાં a અને d ને ચલ લઈ લઈએ તો આ દ્વિચલ સુરેખ સમીકરણ થયું. આ પણ દ્વિચલ સુરેખ સમીકરણ થયું. તો હવે આ બંનેનો ઉકેલ મેળવી અને આપણે a ને d મેળવી શકીએ. જે દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલની કોઈ પણ રીતનો આપણે ઉકેલ મેળવી શકીએ. આપણે એમાં લોપની રીતનો ઉપયોગ કરીએ છીએ. એટલે સમીકરણ 1 અને સમીકરણ 2 માંથી આપણે લોપની રીતનો ઉપયોગ કરીએ છીએ. તો a પ્લસ 5d બરાબર 12, a પ્લસ 7d બરાબર 22. આપણે લોપની રીતનો ઉપયોગ કરીએ એટલે પહેલાંમાંથી બીજું સમીકરણ બાદ કરીએ તો બાદબાકી કરીએ તો નિશાની છે એ બદલી જાય. વત્તા છે ત્યાં ઓછા થઈ જાય, ઓછા હોય તો વત્તા થઈ જાય. તો a ઓછા એ 0, 5 ઓછા 7 એટલે ઓછા 2d બરાબર 12 ઓછા 22 એટલે ઓછા 10. માટે d બરાબર ઓછા 2 ને સામે જવા દઈએ એટલે ઓછા 10 ભાગ્યા ઓછા 2 એટલે મળશે આપણને d બરાબર 5. હવે આ d ની કિંમતને સમીકરણ 1 અથવા 2 કોઈ પણની અંદર મૂકી શકાય. તો સમીકરણ 1માં આપણે d ની કિંમત મૂકીએ તો મળે a વત્તા 5d એટલે 5 બરાબર 12. એ આપણું સમીકરણ નંબર 1 હતું. તો a વત્તા 25 પછી 25 બરાબર 12. 25 ને સામે જવા દો એટલે a બરાબર 12 ઓછા 25 એટલે ઓછા 13 મળે. તો આ મળ્યું a. તો મિત્રો આ રીતે બંને સંબંધો ઉપરથી d મળ્યો અને d ની કિંમત સમીકરણ 1 અથવા 2માં મૂકીને આપણને a મળ્યો. a અને d મળી ગયો. તો હવે આપણે એ શ્રેણીના પ્રથમ 3 પદ શોધવાના છે. તો આપણે મેળવી શકીએ. તેથી a પ્લસ d, a પ્લસ 2d આ 3 પદ થાય. તો a એટલે ઓછા 13, a પ્લસ d એટલે ઓછા 13 વત્તા 5 અને ઓછા 13 વત્તા 2 ગુણ્યા 5 એટલે આપણને શ્રેણીના પ્રથમ 3 પદ મળ્યા. ઓછા 13 વત્તા 5 એટલે ઓછા 8, ઓછા 13 વત્તા 10 એટલે ઓછા 3. આ રીતની શ્રેણી આપણને મળે જેમાંના પ્રથમ 3 પદ ઓછા 13, ઓછા 8, ઓછા 3 છે. દાખલા નંબર 19 જોઈએ મિત્રો. તો સુબ્બારાવે 1995માં રૂપિયા 5,000ના વાર્ષિક વેતનથી કામ શરૂ કર્યું.
અને તેમને દર વર્ષે માસિક ₹200ની વેતન વૃદ્ધિ મળે છે. કયા વર્ષે તેમનું વેતન ₹7,000 થશે? તો 1995માં ₹5,000નું વાર્ષિક વેતનથી એણે કામ શરૂ કર્યું હતું. હવે તેમને દર વર્ષે એના વેતનમાં ₹200ની વેતન વૃદ્ધિ મળે છે. અહીંયા મિત્રો આપણે પુસ્તકમાં કીધું છે કે સુબ્બારાવે 1995માં 5,000ના વાર્ષિક વેતનથી, એ વાર્ષિક નથી પરંતુ માસિક વેતનથી, વાર્ષિક વેતન ખોટું છે, 5,000ના માસિક વેતનથી કામ શરૂ કર્યું અને તેમને દર વર્ષે માસિક ₹200ની વેતન વૃદ્ધિ મળે છે. તો કયા વર્ષે તેમનું વેતન ₹7,000 થશે? તો એનો અર્થ એ થયો કે 1995માં ₹5,000 એને દર મહિને મળતા હતા. એટલે પ્રથમ વર્ષ માસિક ₹5,000, બીજા વર્ષે માસિક હવે એનું દર વર્ષે માસિક ₹200ની વેતન વૃદ્ધિ થાય છે. એટલે કે ₹5,000 તો એના હતા જ, એમાં ₹200નો વધારો થયો. એટલે કે ₹5,000 ને 200 હવે એનું વેતન થયું. એવી જ રીતે ત્રીજા વર્ષે એનું વેતન એ પાછો ₹200નો વધારો થાય છે. એટલે થઈ જશે ₹5,400. તો એનો અર્થ એ થયો કે આના ઉપરથી આપણને સમાંતર શ્રેણી મળે. 5,000, 5,200, 5,400, આમ છેલ્લું વેતન એનું ₹7,000 છે. તો કયા વર્ષે તેમનું વેતન ₹7,000 થશે? તો આપણને આ શ્રેણીમાં શું આપ્યું છે? તો એ આપ્યું છે 5,000, ડી આપ્યું છે 5,200 માઇનસ 5,000 એટલે કે ₹200. અને એન આપ્યું છે ₹7,000. એન શોધવાનું છે. કેટલામાં વર્ષે એનું વેતન ₹7,000 થશે? એટલે આપણે એન શોધવું છે. એ ડી એન આપ્યું છે, એન મેળવવું છે તો આપણે એનનું સૂત્ર મૂકીશું. એન બરાબર A પ્લસ n-1 ડી. એન બરાબર 7,000, એ બરાબર 5,000 વત્તા n-1 ગુણ્યા 200. 5,000ને આ બાજુ લઈ આવીએ એટલે 7,000 ઓછા 5,000 બરાબર n-1 ગુણ્યા 200. 7માંથી 5,000 બાદ કરીએ તો મળે 2,000 બરાબર n-1 ગુણ્યા 200. સાદરૂપ આપીએ, 200ને આ બાજુ લઈ આવીએ તો 2,000 ભાગ્યા 200 બરાબર n-1. તો આપણને મળે, આનો છેદ ઉડાડીએ તો 10 બરાબર n-1.
તો ઓછા 1 ને આ બાજુ લઈ આવીએ તો આપણને મળે n બરાબર 11. એનો અર્થ એ થયો કે 11મા વર્ષે એનું વેતન 7,000 રૂપિયા થાય. એટલે આપણે કહી શકીએ કે 11મા વર્ષે સુબ્બારાવનું વેતન રૂપિયા 7,000 થશે. તો આ રીતે મિત્રો 20મા દાખલાની અંદર કહે છે રામકલી વર્ષના પ્રથમ અઠવાડિયે રૂપિયા 5ની બચત કરે છે અને પછી તેની અઠવાડિક બચતમાં ₹1.75 વધારો કરે છે. એટલે કે 1.75 રૂપિયાનો વધારો કરે છે. જો એનમાં અઠવાડિયે તેની બચત 20.75 રૂપિયા હોય તો એનનું મૂલ્ય શોધો. તો મિત્રો આપણને માહિતીમાં શું આપેલું છે? પ્રથમ અઠવાડિયે 5 રૂપિયા, પછીના દરેક અઠવાડિયે 1.75 રૂપિયાનો વધારો થાય છે. એટલે કે આપણને મળતી સમાંતર શ્રેણી કેવી છે? પ્રથમ અઠવાડિયે બચત 5 રૂપિયા, પછીના અઠવાડિયે બચત 5 વત્તા 1.75. એવી જ રીતે છેલ્લા અઠવાડિયે બચત 20.75 રૂપિયા થાય છે. તો આ પ્રકારની શ્રેણી છે. એટલે કે 5, 6.75 આ રીતે કરતા જઈએ તો 20.75 રૂપિયા આ શ્રેણી છે. આપણે એમાં શોધવાનું છે n. તો એનો અર્થ એ થયો કે આપણને માહિતી કેટલી આપેલી છે એ આપી દીધો છે 5, ડી આપી દીધો છે 1.75 અથવા આમાંથી આ બાદ કરો. an આપી દીધું છે 20.75. n શોધવાનું છે કારણ કે આપણે એનમાં અઠવાડિયાની બચત એટલી થઈ જાય છે. તો હવે એનનું મૂલ્ય શોધવાનું છે. તો આપણે એનના સૂત્રમાં કિંમત મૂકીએ. an એટલે 20.75, a એટલે 5 વત્તા n ઓછા 1 ગુણ્યા 1.75. 5ને આ બાજુ લઈ આવે એટલે બાદબાકી થાય 20.75 ઓછા 5 બરાબર n ઓછા 1 ગુણ્યા 1.75. 20.75 માંથી 5 બાદ કરીએ તો 15.75 બરાબર n ઓછા 1 ગુણ્યા 1.75. 1.75 ગુણાકારમાં છે, સામે જશે ભાગાકાર થશે. એટલે 15.75 છેદમાં 1.75 બરાબર n ઓછા 1. તો મિત્રો અહીંયા સાદરૂપ આપીએ તો 15.75 ને 1.75 વડે ભાગીએ. એવું લાગે તો અહીંયા રફ વર્ક કરી શકાય. 15.75 ભાગ્યા 1.75. બેમાં પોઈન્ટ પછી બબ્બે આંકડાઓ છે તો બંનેના પોઈન્ટ કેન્સલ કરી નાખીએ. તો 1575 ભાગ્યા 175. તો આપણે 175 ગુણ્યા 9 કરીએ એટલે થાય 1575. અથવા તો 175 ગુણ્યા 10 કરીએ એટલે 1750 થાય. તો 175 ગુણ્યા 9 કરી જોવાય. 9 પંચા 45, 4 વધી તો 9 સત્તા 63 ને 4 વધી એટલે 67
6 વધી 9 એકુ 9 ને 6 15. તો આ રીતે મેળવી શકાય. તો થઈ જશે 9 બરાબર n ઓછા 1. ઓછા 1ને આ બાજુ લઈ આવીએ તો થઈ જશે n બરાબર 9 વત્તા 1 એટલે 10. તેનો અર્થ એ થયો કે આપણે કહી શકીએ કે રામકલીની 10મા અઠવાડિયાની બચત 20 રૂપિયા ને 75 પૈસા હોય તો એનું મૂલ્ય 10 થયું. તો 10મા અઠવાડિયે તેની બચત રૂપિયા 20.75 હોય. એટલે એનમાં અઠવાડિયે 20.75 હતું અને એનની કિંમત શોધવાની હતી, એટલે કે n બરાબર 10. 10મા અઠવાડિયે એની બચત આટલા રૂપિયા થાય. તો અહીંયા આપણું સ્વાધ્યાય છે એ 5.2 અહીંયા પૂર્ણ થાય છે મિત્રો. હવે પછી જ્યારે આપણે મળીશું ત્યારે સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો કઈ રીતે મેળવવો એના વિવિધ સૂત્રો અને એની સમજૂતી પ્રાપ્ત કરીશું મિત્રો. પુનરાવર્તન કરતા રહેજો. પ્રેક્ટિસ વર્કના સ્વાધ્યાય 5.2 જાતે ગણવાનો પ્રયત્ન કરજો મિત્રો. કોઈ દાખલાઓમાં મુશ્કેલી અનુભવાય તો અમારો સંપર્ક કરજો વોટ્સએપના માધ્યમથી. અમે એના ઉકેલ આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. આવજો મિત્રો, સ્વસ્થ રહેજો.